સુરતના ખટોદરા વિસ્તારમાં મહિલાનું પર્સ ચૂંટવી ફરાર થયેલો આરોપી બાતમીને આધારે લંબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી સહિતના બનેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ બનતા ગુનાઓને અટકાવવા પોલીસ કમિશનરની સૂચના આપી હતી। જે અન્વયે લંબાદ પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા। તે સમયે મળેલ માહિતીને આધારે લંબાદ પોલીસે બાતમીવાળી જગ્યા પરથી આરોપીને ઝડપી તેની પૂછતાછ કરતા આરોપીએ કહ્યું હતું કે રિક્ષામાંથી એક મહિલાનો પર્સ ચૂંટવી લીધો હતો। વરાછા સીમાડા નાકે વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી। સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં આગના બનાવો યથાવત જોવા મળ્યા છે। વરાછા સીમાડા નાકે વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાં કોઈ કારણસર અચાનક આગ ફાટી નીકળતા ફાયરની ટીમ દોડતી થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ આજે સવારે વરાછા સીમાડા નાકે વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો। આગ મોબાઈલની દુકાનમાં લાગી હોવાનું જાણવા મળ્યું હતું। ફાયરની ટીમ પહોંચે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા। આગનો કોલ મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા। નેતાઓની હત્યાના કાવતરામાં ઝડપાયેલા મૌલવી સાથે નેપાળના નંબરથી વાત કરનાર સાગરીતને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ બિહાર નેપાળ બોર્ડર પરથી ઝડપી લાવી છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોરની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી। નેપાળના મોબાઈલ ધારક શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈને સુરત આવવા રવાના થઈ છે। બિહારના આરોપી સાથે તેના કયા પ્રકારના કનેક્શન છે અને તેઓ મળીને બીજું શું કાવતરું રચવાના હતા તે અંગે તેની પૂછપરછ થાય પછી વધારે હકીકત જાણવા મળશે। મૌલવીના દુબઈ, નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જેને લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલાક કરી છે। કાપોદ્રા વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરી હતી। રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે। વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારો પોલીસ ફરિયાદ કરી રહ્યા છે। સુરતના વ્યાજખોરો વેપારીને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરી મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુનામાં કાપોદ્રા પોલીસે 5 વ્યાજખોરોની ધરપકડ કરી છે। કાપોદ્રા પોલીસે વ્યાજ આપેલા પૈસાઓના લખાણનો અને ડાયરીઓ કબજે કરી છે। વ્યાજને લગતા સાહિત્ય તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબજે લીધા હતા। વ્યાજખોરો વિરુદ્ધ વધુ પૂછપરછ કરવા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આજે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ સુરત આવી પહોંચ્યા અને ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી। લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે। તે દરમિયાન તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા। ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી। લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી। બેઠક દરમિયાન સુરત પોલીસે લોકસભાની ચૂંટણીમાં કરેલી પ્રશંસનીય કામગીરી કરવા બદલ અભિનંદન આપ્યા હતા। સુરત પોલીસે કોરોના ડ્રગ્સ પકડવા મામલે પણ અભિનંદન પાઠવ્યા હતા। સાથે ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી ખોરી હોવાનું જણાવ્યું હતું। વધુમાં કહ્યું હતું કે ખાસ ગેંગ સામે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં
એમની સમક્ષ વ્યક્ત કરી છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે. એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીંયા આવ્યો છું. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની લાજપોર જેલમાં 12 બંદીવાનોએ આપેલી પરીક્ષામાં 11 બંદીવાનો પાસ થયા છે. માર્ચ એપ્રિલ શૈક્ષણિક 2024 વર્ષ દરમિયાન ધોરણ 10ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. અત્યારે સુરતની લાજપોર જેલમાં વિવિધ ગુનામાં બંધ 12 જેટલા બંદીવાનોએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાં એક પાકા કામનો કેદી 11 કાચા કામના બંદીવાનો મળી લાજપોર જેલના કુલ 12 બંદીવાનોએ પરીક્ષા આપી હતી. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં 11 બંદીવાનો ઉત્તીર્ણ થયા છે, જેમાં કાચા કામના આરોપી શહેબાઝ અલી અલ્તાફ શેખ 66.16% સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો. લાજપોર મધ્યસ્થ જેલ સુરતની ખાતે 51% પરિણામ આવ્યો છે. જેલ અધિક્ષક એસ જીરાણા, સિનિયર જેલર M.N. રાઠવા, સિનિયર જેલર P.D. હિગોરિયાએ તમામ વિદ્યાર્થી બંદીવાનોનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી.